નમસ્કાર. સરસ્વતી શિશુ મંદિર હળવદ, જ્યાં બાળકોને સર્વાંગી શિક્ષણ આપવાનું કાર્ય છેલ્લા 27 વર્ષથી થઈ રહ્યું છે. આ સંસ્થા એવી યુવા પેઢીનું નિર્માણ કરવા કાર્ય કરે છે કે જે શારીરિક રીતે બળવાન હોય, આધ્યાત્મિક અને બૌદ્ધિક રીતે સક્ષમ હોય, જીવનની વર્તમાન ચુનૌતીનો સામનો સફળતાપૂર્વક કરી શકે અને સર્વાંગી શિક્ષણ પ્રાપ્ત કરી પોતે, પરિવાર, સમાજ અને રાષ્ટ્રને સુસંપન્ન બનાવવા માટે કાર્ય કરે તેવા વિદ્યાર્થીનું નિર્માણ અમારી સંસ્થા કરી રહી છે. ભારતીય સંસ્કૃતિ આધારિત ગુરુકુળ પદ્ધતિથી અહીં શિક્ષણ અપાય છે. શિશુ મંદિરમાં સરકારી વિષય ઉપરાંત શારીરિક શિક્ષણ, યોગ, સંગીત, વેસ્ટમાંથી બેસ્ટ અને વૈદિક ગણિત સાથે તમામ વિષયોનું પ્રત્યક્ષ શિક્ષણ આપવામાં આવે છે. મહાપુરુષોના જીવન ચારિત્ર્ય આધારિત બાળકના માનસનું ઘડતર થાય તે સંસ્થાનું ધ્યેય છે. બાળકના ઘડતરથી રાષ્ટ્રનું ઘડતર છે. આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે. તે પ્રકારનું શિક્ષણ અહીં અપાય છે. સંસ્થામાં ભણીને ગયેલા ઘણા વિદ્યાર્થીઓ હાલમાં ડોક્ટર અને એન્જિનિયર થયા છે અને તેથી વિશેષ સારા નાગરિકોનું નિર્માણ થયું છે જે પરિવાર, સમાજ અને રાષ્ટ્રને સમર્પિત છે. શિશુ મંદિરની વિવિધ પ્રવૃત્તિઓમાં પ્રાતઃ સ્મરણથી દિવસની શરૂઆત કરવામાં આવે છે. યોગ, આસન, શારીરિક શિક્ષણ દ્વારા શરીર મજબૂત બને છે. સંગીત દ્વારા કલ્પના શક્તિનો વિકાસ થાય છે. સંવેદના અને શાંતિનો અહેસાસ થાય છે, એટલે કે સૌકા. માણસમાં કુદરતે કોઈને કોઈ કૌશલ્ય અને કલા આપેલી જ છે. તેને વિકસાવવાનું કાર્ય અને ધંધા રોજગાર, સ્વનિર્ભરતા શીખવીને પ્રાથમિક શિક્ષણ અપાય છે તથા આ સમાજ ઉપયોગી ઉત્પાદન કાર્ય દ્વારા બાળકને શીખવવામાં આવે છે. સંસ્કૃત વિષય. ભારતીય સંસ્કૃતિના તમામ વિકાસ માટેના રહસ્યો સંસ્કૃતમાં ધરબાયેલા છે. બાળકને સંસ્કૃત આવડે તો એક શ્લોકમાંથી અનેક અર્થો કરી શકવાની અને તેમાંથી ઘણું શીખવાની તકો રહેલી છે. ભારતનું બાળક ભારત વિશે ત્યારે જ જાણી શકે જ્યારે તેને સંસ્કૃત આવડે. જાપાન જેવા દેશોએ સંસ્કૃતના આપણા શ્લોકોના ભાષાંતર કરી અને તેમના વિદ્યાર્થીઓને ભણાવે છે. તો આપણા બાળકોને સંસ્કૃત તો શીખવવું જ પડે ને. તેવો અહેસાસ શિશુ મંદિરનું શિક્ષણ જ કરાવે છે. હું ચોક્કસપણે તમને કહી શકું કે તમે બીજે ભણતા બાળકને અને શિશુ મંદિરમાં ભણતા બાળકને પૂછો. બે બાળકોની વચ્ચેની ચર્ચા દ્વારા તમને સમજાઈ શકે કે તેમનામાં શું તફાવત છે. આજે હજારો અને લાખો રૂપિયા ભરીને નામી વિદ્યાલયમાં ભણેલા બાળકોને તમે પૂછો, ગાયત્રી મંત્ર આવડે છે? સરસ્વતી વંદના, વંદે માતરમ આવડે છે? માટે અમે કહીએ છીએ કે બાળકોને શિશુ મંદિરમાં ભણાવો. અમે એટલી ગેરંટી આપીએ છીએ કે અહીંથી તૈયાર થયેલું બાળક તમને અથવા પરિવારને, સમાજને તથા રાષ્ટ્રને ચોક્કસપણે ઉપયોગી થઈ શકશે. તમને ખાતરી આપીએ છીએ કે અહીં નાનામાં નાની બાબતને ધ્યાનમાં રાખી કોઈ એકલ વ્યક્તિ નહીં પણ સમાજ અને દેશના શ્રેષ્ઠીઓ દ્વારા જે સમર્પિત ભાવથી દેશ માટે કાર્ય કરે છે તેવા લોકો દ્વારા આ અભ્યાસક્રમ તૈયાર થયો હોય છે. આજે હજારો શિશુ મંદિરની નકલ લાખો વિદ્યાલયોએ કરવી પડે છે અને અહીં તો ઘરના આંગણે ગંગા છે. તેથી બાળક અને કુટુંબનું ભલું ઈચ્છતા હો તો બાળકને ભણાવાય તો શિશુ મંદિરમાં જ. ઉડવું હોય તો ગગન મળી જ રહે છે. એટલે જ બધા કહે છે ને કે સાચું શિક્ષણ શિશુ મંદિરનું.